હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 20 ફેબ્રુઆરી 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેની રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં 50,000 વંચિત મહિલાઓના ઉત્થાન માટે જી સફળ કોણે શરૂ કર્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જે જી સફળ છે તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો પહેલાં તો જી સફળ તેનું ફૂલ ફોર્મ શું છે? તો ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિંગ લાઇવલીહુડ્સ. અને આ જે છે જી સફળ યોજના તે જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓના નેતૃત્વની હેઠળ શરૂ કરવામાં આવી છે. અને આનો ઉદ્દેશ્ય છે તે આર્થિક રીતે નબળા પરિવાર, ખાસ કરીને મહિલાઓને સશક્ત બનાવવા માટે અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો આ યોજનાનો ઉદ્દેશ્ય છે. અને આ જે યોજના છે તેનો લાભ આગામી 5 વર્ષમાં ગુજરાતના 10 જિલ્લાઓના 25 તાલુકામાં 50,000 અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારકો છે તેના પરિવારોને મળશે. હવે ત્યાર પછી આપણે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતનું કેપિટલ યાની કે પાટનગર કયું છે? ગાંધીનગર. હાલના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. હવે ગુજરાતની કે જે બીજા ઘણા અગત્યના પ્રશ્નો છે તેના વિશે આપણે થોડીક વાત કરી લઈએ. તો પહેલાં તો દેશની પ્રથમ દરિયાકાંઠાના પક્ષીઓની વસ્તી ગણતરી એટલે કે ગણતરી છે તે ક્યાં થઈ હતી? તો તેની ગણતરી છે તે જામનગર ખાતે. દેશની પ્રથમ આ ગણતરી છે જામનગર ખાતે દરિયાકાંઠાના પક્ષીઓની ગણતરી છે તે કરવામાં આવી હતી. બીજું છે કે ગુજરાતનું જે ઘરછોલા છે, આ ઘરછોલા છે તેને ભારત સરકાર તરફથી જીઆઈ ટેગ છે તે આપવામાં આવ્યો છે. અને ત્યાર પછી એક અગત્યનો પ્રશ્ન એ છે કે ગુજરાતનું જે મસાલી ગામ છે તે સૌર ઉર્જાથી ચાલતું દેશનું પ્રથમ સરહદી ગામ છે તે બન્યું છે. અને છત પર સૌર ઉર્જા સ્થાપવામાં જે ગુજરાત છે તે દેશમાં ટોચ ઉપર છે. અને ત્યાર પછી એક જોઈ લઈએ તો નડિયાદમાં 23મી રાષ્ટ્રીય અંધજન ચેમ્પિયનશિપ છે તે નડિયાદ ખાતે યોજાઈ હતી. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ભારતના પ્રથમ વર્ટિકલ બાયફેશિયલ સોલર પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ જ્યાં ભારતનું પ્રથમ વર્ટિકલ બાયફેશિયલ સોલાર પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ આપણે તો તેનું ઉદ્ઘાટન છે તે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ છે તેમણે નવી દિલ્હીમાં મેટ્રો વાયડક્ટ પર ભારતના પ્રથમ વર્ટિકલ બાયફેશિયલ સોલાર પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં 23મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ ક્યાંથી શરૂ થઈ છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આજે પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ છે 23મી તે ચેન્નઈ ખાતેથી શરૂ થઈ છે, માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે હવે વાત કરીએ આપણે તો તમે જોઈ શકો છો આ છે 23મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ યાની કે નેશનલ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025 અને તે છે તે 17થી લઈ અને 20 ફેબ્રુઆરી 2025 દરમિયાન આ જે છે તે યોજાઈ હતી. અને ક્યાં? તો કે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, ચેન્નઈ, તમિલનાડુ. ચેન્નઈમાં આ પહેલી વાર છે આ ચેમ્પિયનશિપનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. હવે વાત કરીએ ચેન્નઈની, તો ચેન્નઈ છે તે તમિલનાડુ રાજ્યનું જે પાટનગર છે અને સાથે સાથે તમિલનાડુનું સૌથી મોટું શહેર પણ છે. અને તમિલનાડુના જે મુખ્યમંત્રી છે તે છે એમ કે સ્ટાલિન અને રાજ્યપાલ છે તે છે આર.એન. રવિ. તાજેતરમાં કોણે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજના શરૂ કરી છે? તો હાલમાં જ આ જે યોજના છે તે નિર્મલા સીતારમણ દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ હશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને તેઓએ મુંબઈ ખાતે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજના છે તે શરૂ કરી છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ભારતમાં સ્ટેન્ડ ચાર્ટર્ડના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ પીડીસી છે તેઓની સ્ટેન્ડ ચાર્ટર્ડના સીઈઓ તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકને ભારત અને દક્ષિણ એશિયા માટે પ્રભદેવ એટલે કે પીડી સિંહ છે તેઓને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને તે ઝરીન દારૂવાલા છે તેનું સ્થાન લેશે. તાજેતરમાં શહેરી જમીન સર્વેક્ષણ માટે નકશા પાયલોટ કાર્યક્રમ કોણે શરૂ કર્યો છે? ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આ જે પાયલટ કાર્યક્રમ છે તે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે જોઈએ તો અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે મધ્યપ્રદેશના રાયસેન અને સાંચી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં નકશા કાર્યક્રમ છે તેનું પ્રારંભ છે તે કરાવ્યો હતો. હવે નકશાનું ફૂલ ફોર્મ શું છે તો એ તમે જોઈ શકો છો, નેશનલ જીઓસ્પેટિયલ નોલેજ બેઝ લેન્ડ સર્વે ઓફ અર્બન હેબિટેશન્સ. તો આ છે તે નકશા કાર્યક્રમનું ફૂલ ફોર્મ છે. હવે વાત આવી મધ્યપ્રદેશની, તો મધ્યપ્રદેશ છે તેની કેપિટલ છે તે કઈ છે તો મધ્યપ્રદેશની જે રાજધાની છે પાટનગર છે તે છે ભોપાલ. હાલના તેના સીએમ છે તે છે ડૉક્ટર મોહન યાદવ અને હાલના રાજ્યપાલ છે તે છે મંગુભાઈ સિંહ પટેલ. તાજેતરમાં કયો દેશ ભારત પાસેથી $200 મિલિયન આકાશ મિસાઇલ સિસ્ટમ ખરીદશે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ ફિલિપાઇન્સ દ્વારા આ જે આકાશ મિસાઇલ છે તે ખરીદવામાં આવશે, માટે ઓપ્શન નંબર સી છે તેનો જવાબ આવશે. તેના વિશે જોઈએ હવે. તો ફિલિપાઇન્સ છે તે ભારત પાસેથી $200 મિલિયન આકાશ મિસાઇલ સિસ્ટમ છે તે ખરીદશે. અને આ કોના દ્વારા વિકસાવવામાં આવી છે તો DRDO દ્વારા, ભારતના જે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન છે તેના દ્વારા આજે આકાશ મિસાઇલ સિસ્ટમ છે તે વિકસાવવામાં આવી છે. તાજેતરમાં એક્સિસ બેંકે ડેટા ગોપનીયતા પાલન માટે કોની સાથે ભાગીદારી કરી છે? તો હાલમાં જ એક્સિસ બેંક દ્વારા PV સાથે ભાગીદારી છે તે કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે. તેના વિશે જોઈ લે તો ભારતના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એટલે કે એક્સિસ બેંક, અને તેઓએ પ્રીવી બાય IDFI સાથે ભાગીદારી કરી છે અને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ એટલે કે DPDP એક્ટ છે 2023 તેનું પાલન લાગુ કરનારી ભારતની પ્રથમ બેંક છે તે પણ બની છે. આ અગત્યનું છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન યાની કે DPDP એક્ટ 2023 આનું પાલન કરનારી એક્સિસ બેંક છે ભારતની પ્રથમ બેંક બની છે. તાજેતરમાં યુક્રેન પર આયોજિત કટોકટી યુરોપિયન સમિટનું આયોજન કોણ કરશે? તો હાલમાં જ આ જે કટોકટી યુરોપિયન સમિટ છે તે ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા કરવામાં આવશે, માટે ઓપ્શન નંબર બી છે તેનો જવાબ આવશે. તેના વિશે જોઈએ હવે. તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે ઇમેન્યુઅલ મેક્રોન, તેઓના દ્વારા યુક્રેન યુદ્ધ પર કટોકટી સમિટ માટે બ્રિટિશ વડાપ્રધાન સહિત યુરોપિયન નેતાઓનું યુરોપિયન સમિટનું આયોજન છે તે કરવાનો નિર્ણય છે તે લીધો છે. ત્યાર પછી જોઈએ, ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ AI ફોર એન્ટરપ્રેન્યોરશિપ પહેલ હેઠળ કેટલા લાખ યુવાનોને તાલીમ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તો હાલમાં જ તેના માટે 1 લાખ યુવાઓને તાલીમ આપવાનું લક્ષ્ય છે તે રાખવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ છે તેનો જવાબ આવશે. તેના વિશે જોઈએ, ભારત સરકારે ઇન્ટેલ ઇન્ડિયા સાથે મળી અને આજે ઉદ્યોગ સાહસિકતા માટે AI પહેલ છે તે શરૂ કરી છે અને તેનો ઉદ્દેશ્ય છે તે ભારતના 1 લાખ યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યાની કે AI અને ઉદ્યોગ સાહસિક કૌશલ્યમાં તાલીમ આપવાનો છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં પ્રખ્યાત તમિલ કવિ અને દાર્શનિક તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું હતું? તો હાલમાં જ તેનું અનાવરણ છે તે ફિલિપાઇન્સમાં કરવામાં આવ્યું હતું, માટે ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો ફિલિપાઇન્સમાં જે ભારતીય રાજદૂત છે હર્ષકુમાર જૈન, તેઓએ સેબુમાં ગુલ્લાસ કોલેજ ઓફ મેડિસિનમાં તમિલ કવિ અને ફિલોસોફર તિરુવલ્લુવર છે તેમની પ્રતિમાનું અનાવરણ કર્યું છે અને આ સાથે સાથે ભારત અને ફિલિપાઇન્સના જે 75 વર્ષના સંબંધો છે તેની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ છે તે યોજાયો હતો. ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ તો તાજેતરમાં 57 મિનિટથી ઓછા સમયમાં હાફ મેરેથોન પૂર્ણ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા હતા? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. તો હાલમાં જ જેકબ કિપ્લિમો છે તેઓ 57 મિનિટથી પણ ઓછા સમયમાં હાફ મેરેથોન પૂર્ણ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા, માટે ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. આજનો સવાલ છે કે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયન યોજાશે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર એ બાંગ્લાદેશ, બી ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર એ બાંગ્લાદેશ, બી રશિયા, સી ઓસ્ટ્રેલિયા અને ડી જાપાન. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તે વિડીયો છે તેને જોઈ શકશો.